વર્ષથી આ લખેલું આમનું આમ છે, આમનું આમ પડલું છે બરાબર. હા, આ બધું તોડીને પૂરું એક દાડો નહીં આવ્યું. મેં 5 વર્ષથી નાખ્યો છે. 5 વર્ષથી કરી સરપંચને સરપંચ ને શું કહેવાનું હવે? એ લોકો દૂર કરે જ નહીં તા તે રીતે આમ બરસે પણ ખાડ હું ધ્યાન આપે સરપંચ તો અહીંયા આવીને નહીં મોટી સમસ્યા. એક તો અમે તો મજૂરી ગાંઠિયા જે હોય એકદમ સહી કરાવી ગયેલા એટલે કોન્ટ્રાક્ટર લોકોને એવું છે એટલે એવું જ હે કે નહીં? કાગળ પર સાકાર થઈ ગયો. તો બસ આ પૂરું. જોઈ લઉં ને વિડીયો ઉતાર દો. સ્થાનિક રહેવાસી થાય તેટલું કરે. આ જુઓ તમે બધું તમે જોઈ લેવાનું. બધા બ્લોકો લાખેલા શું કારણ કેમ કિડનાખોરી રાખવામાં ભાઈ એ લોકોને જ્યાં એ લોકોના માણસ હોય ત્યાં નહીં લાગતા હે. અચ્છા, એવો મોદી સાહેબ વાંજળા ગામની સ્થાનિક લોકોની જે સમસ્યા છે એ સમસ્યા આપણને બતાવી રહ્યા છે. શું નામ છે તમારું? બિપિનભાઈ મોતીભાઈ પટેલ. હા બિપિનભાઈ, શું સમસ્યા શું છે? કારણ કે હાલ અત્યારે 5 વર્ષથી આ લખેલું આમનું આમ છે. આ તમે જોઈ શકો છો કે આ નલ સે જલ યોજના જે છે એ આપણા નરેન્દ્ર મોદી ની આ નલ સે જલ યોજના છે. જોઈ લો 5 વર્ષથી આમનું આમ પડલું છે. બધું તૂટી ગયું. બરાબર. હા, આ બધું તોડીને પૂરું એક દાડો નહીં આવ્યું. મેં કોઈ દાડો વાપર્યું નહીં મળે. 5 વર્ષથી નાખ્યો છે. 5 વર્ષથી લખેલું છે. બરાબર છે. ફરિયાદ કોઈને કરી સરપંચને? સરપંચને શું કહેવાનું હવે? એ લોકો પાણીની સમસ્યાનું દૂર કરે જ નહીં તા તે રીતે આમ બરસે પણ હવે તેઓ પડીને ખખાડ. અચ્છા, એટલે સરપંચ કોઈ ધ્યાન નહીં આપતા? હું ધ્યાન આપે સરપંચ તો અહીંયા આવીને નહીં જાય. અચ્છા, એવું છે. હા, બરાબર. એટલે આ પાણીની એક વિકટ સમસ્યા છે. મોટામાં મોટી સમસ્યા. એક તો અમે તો મજૂરી કરીને ખાઈએ. એટલે આ શોભાના ગાંઠિયા જે હોય એકદમ ગાંઠિયા આમ લાખી ગયેલા સહી કરાવી ગયેલા એટલે કોન્ટ્રાક્ટર લોકોને પૈસા મળી ગયેલા હોય. અચ્છા, એવું છે. એટલે એવું જ હે કે નહીં? કાગળ પર સાકાર થઈ ગયો. તો બસ આ પૂરું થઈ ગયું. આ જુઓ તમે. અચ્છા, જોઈ લઉં ને વિડીયો ઉતાર દો. સ્થાનિક રહેવાસી બિપિનભાઈ નું કેવું છે કે કાગળ પર યોજનાને સાકાર બતાવી દેવામાં આવી છે, પરંતુ અહીંયા શોભાના ગાંઠિયા સમાન આ નળ સે જલ યોજનાની આ અહીંયા પરિસ્થિતિ છે. ખૂબ જ મોટામાં મોટી તેઓની ફરિયાદ છે. એના સિવાય કોઈ ફરિયાદ કરી? રસ્તા વસ્તા કેવું છે? રસ્તામાં તો આ લોકો છે ને એ લોકો થાય તેટલું કરે. આ જુઓ તમે બધું તમે જોઈ લેવાનું. બધા બ્લોકો લાખેલા ત્યાં લાખેલું છે. એટલે તમારે ત્યાં નથી નાખવાનું શું કારણ? કેમ કિડનાખોરી રાખવામાં? ભાઈ એ લોકોને જ્યાં એ લોકોના માણસ હોય ત્યાં નાખે. અચ્છા, એટલે વાલા દવલાની લાખે એમ. કોંગ્રેસ વાળા હોય ત્યાં નહીં લાગતા હે. અચ્છા, મોદી સાહેબ તો એમ કે અમારા માટે મત આપો તો પણ તમારો વિકાસ, ના આપો તો પણ વિકાસ. આ લોકો વિકાસ કરતા હોય તો બધાનું સારું થવું જોઈએ કે નહીં? બરાબર. ખરાબ તો કોઈનું નહીં થવું જોઈએ. હા. અચ્છા અચ્છા, એટલે તમારો એવો આક્ષેપ છે કે અમે કોંગ્રેસમાં છે એટલે અમને વિકાસ નથી થયો. નહીં નાખી આપે. ચાલો ને અમે કોંગ્રેસ પાસે એટલે નહીં નાખી આપે એ લોકો. બરાબર, આવું જ થઈ ગયું કે નહીં? આ બિપિનભાઈ છે, સ્થાનિક રહેવાસી છે, તેના ગંભીર આક્ષેપો છે. તેઓનું કેવું છે કે અમે કોંગ્રેસી સમર્થક છે એટલે કોંગ્રેસી સમર્થક હોવાના નાતે અમને વિકાસનો લાભ નથી મળ્યો તેવા તેઓના આક્ષેપ છે. આ વાંજળા ગામની વાસ્તવિકતા છે. ખાસ કરી અને નાના નાના મુદ્દાઓ જે છે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ પર ખાસ તેનું ધ્યાન દેતા હશે. અહીંયા બીજા પણ સ્થાનિક રહેવાસી છે, તેમની સાથે વાત કરીએ. અને આ જે વાંજળા ગામ છે, ચીખલી તાલુકાનું વાંજળા ગામ છે, તેનો વિકાસની ગાથા અહીંયા બિપિનભાઈએ જણાવી હતી. ઘણા બધા એવા સ્થાનિક છે કે ત્યાં હાલ પણ તેઓની સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી. સ્થાનિક સરપંચ પણ આ સમસ્યાને ધ્યાને નથી લેતા તેવા પણ તેઓના આક્ષેપ છે. આ વિકાસશીલ ગુજરાતની જ્યારે આપણે વાત કરતા હોય છે, નરેન્દ્ર મોદી વાત કરતા હોય છે વિકાસશીલ ગુજરાતની, પરંતુ આ વાસ્તવિકતા કઈ અલગ છે. બોરો ખોદી નાખવામાં આવે છે પણ બોરોમાં પાણી નથી અને નળ સે જલ યોજનામાં પણ પાણી નથી આવતું. તેને લઈ અને સ્થાનિકોમાં ખૂબ જ રોષ પણ જોવા મળી રહ્યો છે. ગુજરાત સરકાર હોય કે કેન્દ્ર સરકાર જ્યારે નળ સે જલ યોજનાની વાત કરતી હોય, હવે અહીંયા પાણી આવતું નથી. ડંકીમાં લગભગ 7-8 મિનિટથી તેઓ હલાવી રહ્યા છે આ ડંકીનું પેલું, પણ પાણી નથી આવતું. તેમની સાથે વાત કરીએ. બેન, શું નામ છે તમારું? હા, ઘરે નળ સે જલ ની યોજના છે, નળ છે ઘરે છે ને પણ પાણી નથી સારું. પાણી નથી આવતું? અરે રે, એવું છે. કેટલોક સમય થઈ ગયો આ નળ નાખ્યા? કેટલો સમય થઈ ગયો? 2-3 મહિના થઈ ગયા, હજુ પાણી નથી આવતું. હા, રોજે રોજ તમે અહીંયા આવો છો? એક દિવસ આત્રે. એક દિવસના આત્રે આવો. ઘર કેટલું દૂર છે તમારું? પાછળ છે. અચ્છા અચ્છા, એટલે રોજે રોજ તમારે ભરવા માટે આવવું પડશે. આ વાંજળા ગામની પરિસ્થિતિ છે. આ બેન જો અત્યારે મહેનત કરી રહ્યા છે પરંતુ હજુ પાણી નથી આવતું. આ પરિસ્થિતિ છે અહીંયા. અને નળ સે જલની યોજના અહીંયા પોકળ સાબિત થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે.
વાંજળા ગામની ઘણી બધી સમસ્યાઓ છે. સમસ્યાને લઈને આ ચૂંટણીમાં મતદાન થશે. આપણી સાથે નવયુવાનો છે, નવયુવાનોની સાથે પણ વાત કરીએ, કારણ કે તેઓ પણ 18+ હશે, એટલે આ ચૂંટણીમાં તેઓ પણ મતદાન કરવા જશે. કેટલી ઉંમર છે તમારી? 27. મતદાન કરવા જવાનું 26 તારીખ. હા હા કયો મુદ્દો રહેશે? તમે આ ક્રિકેટ રમો છો, આ મેદાનમાં કોઈ એવી સમસ્યા ખરી? હા, કઈ નહીં, અમારે ખાલી બસ આ વીજળીના થાંભલા દેખાય તે હટાવવાની હા સમસ્યા. હા એ છે. એટલે એ તમને શું ખરેખર ત્યાં તકલીફ પડે છે? શું સમસ્યા છે? ગ્રાઉન્ડ ને લેવલિંગ કરવાનું છે. આ ગ્રાઉન્ડ નું લેવલિંગ કરવાનું છે. બરાબર છે. હાલ ઉમેદવારો જ્યારે આવતા હોય, ભાજપના હોય કે કોંગ્રેસના હોય, ખાસ કરીને ચૂંટણી ધ્યાને રાખીને આવી નાની નાની સમસ્યાઓ તાત્કાલિક સોલ્વ કરતા હોય, ઉમેદવારોને કોઈને રજૂઆત કરી, ભાજપ વાળાને, કોંગ્રેસ વાળાને? કરી તો છે જ, કરી પણ છે. હવે ક્યારે કરશે એ બરાબર. લોકો. એટલે તમારું આ સમસ્યા છે કે આ વીજળીના જે થાંભલાઓ છે એ થાંભલા હટાવે એટલે ગ્રાઉન્ડ સારું થઈ જાય રમવા માટે. કેટલા વર્ષ છે તમારે? મારા 23. 23 વર્ષ. ઇલેક્શન ની આ અત્યારે થાય, કયા ગામના છો તમે? અહીંયા વાંજણા ગામના જ છે. તો આ અત્યારે 26 તારીખે વોટિંગ કરવા જવાનું છે. આ સમસ્યા મુદ્દો રહેશે. ધ્યાન. હા. તમારા નવયુવાનમાં જે પણ ક્રિકેટો રમતા હશે તેના મુદ્દો ધ્યાન રાખીને વોટ કરશો ને? હા, ધ્યાને રાખીએ. એટલે આ જ સમસ્યા છે. જે ચોક્કસ આ છે વાંજણા ગામના નવયુવાનો છે, હાલ બધા 18+ છે. ઘણી બધી એવી સમસ્યાઓ છે જેનો સામનો કરી રહ્યા છે અહીંયાના લોકો, અને એ સમસ્યાને ધ્યાને રાખી અને 26 તારીખે તેઓ મતદાન કરશે અને 28 તારીખે પરિણામ આવશે. તો આ જ પ્રકારના અહેવાલો અને સમાચારો સાથે દમદાર ન્યૂઝ સાથે જોડાયેલા રહેશો. નમસ્કાર.